આપણા એક ફૂલ મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને ભાઈ આપણો પહેલો ફૂલ મિની બ્લોગ થાય છે ભાઈ આપણે મેં કીધું વાળો ભાઈ બનાવી નાખીએ આપણે આવડે એવું ભાઈ થોડું ઘણું તો ભાઈ આપણે નીકળી ગયા છીએ ભાઈ વાડીએ જવા માટે ભાઈ કીધું હાલો ભાઈ વાલીને વાડીએ જઈ હવે ભાઈ મોટરસાઇકલ લઈ જવામાં વચ્ચે ગાદો અને બાદો ના તમે જો પાણી કેટલું ભરાયેલું આમ જો આપણે હાની હરખી રીતે ફોને પકડતા નથી આવડતો ભાઈ કેવી રીતે પકડે શું કરે એમ નામ ચાલુ કર્યું એટલું થોડું ઘણું ભાઈ કાલે શીખાતા મેં કીધું કઈ રીતે ઉતરે વિડીયો ને બધું જો ભાઈ પાણીમાં હાલવું પડશે તો હાલી બીજું શું કરે તો ભાઈ આપણે હાની મસ્ત મજાને ભાઈ વાડીએ પહોંચી ગયા છીએ ને વાડીએ પહોંચીને આપણું પેલું શું કામ કે ભાઈ હાની ગાયું હોય છે ને ભાઈ પાણી પીવા માટે છોડવાનું તમે જોઈ લો ભાઈ બધી ગાયો ને બધી ભેંસોને આપણે હાની પાણી પીવા છોડી દીધા ને આપણે કેવું ભાઈ પાણીની કેવી સુવિધા તમે જો આપણી વાડી અને પાણી આની મસ્ત મજાની ભાઈ હાની ગાયું ભેંસોને પાઈ દીધી અને એમના ખીલે બાંધી દીધી ને મસ્ત મજાનું ભાઈ ખડ નાખી દીધું હોય અને ભાઈ હવે આપણે કરવાનું હોય ભાઈ વાસીદું જોઈ લો ભાઈ મસ્ત મજાનું પરિવારું આપણા કાકા એને વાસીદું કરવાનું હોય તો ભાઈ આપણે બધા હાની વાસીદું કરીને ભાઈ મળીએ ભાઈ તમે જો આમ જો ભાઈ વાસીદું આપણે હાની મસ્ત મજાનું ભાઈ કરી નાખ્યું હોય અને ભાઈ આપણા પગે એવા બગડ્યા હતા થણી તલાવ હતું તો હતું હાલો ભાઈ હાથ પગે ધોઈ નાખી અને ભાઈ મસ્ત મજાને રેડી થઈ ગયા હવે આપણે ભાઈ હાની કાંઈ કામકાજ એવું કરે નહીં આટા ફીટા કરશું ને ભાઈ તમને બધું નવું ભાઈ બતાવતા રહીશું તો ભાઈ આગળ જોડાયા રહીએ તો ભાઈ આપણે હાની અત્યારે તલાવની પાયરે બેઠા ભાઈ વિડીયો એડિટિંગ કરતા હતા ભાઈ તો ભાઈ થોડી મજા ન હોય બધું માઈ ગયું ઘરે જઈને વિડીયો એડિટિંગ કરશું અત્યારે બેઠા આપણે તલાવની પાયરે મસ્ત ઠંડો પવન આવવાનો ભાઈ મોજ આવે છે તો અત્યારે પ્રકૃતિનો આનંદ લઈ છે ભાઈ તમે જુઓ આમ તલાવ બલાવ ભરેલું હોય ને આમ આજુબાજુ જે પક્ષીઓનો અવાજ આવે તમે સાંભળો છો આવે ને ભાઈ ફૂલ મોજ આવે આમ તમે જો તલાવ આખો ભરેલું ફૂલ ઠંડો પવન આવે ને ભાઈ મજા આવે આ બાજુ આપણી વાછડીઓ જોઈ લો ભાઈ ત્રણે આપણી જ વાછડીઓ ભાઈ અંદર કીચડ હતો આપણે છોડીએ આ ત્રણને ખામે આવે એ ચાર આપણી વાછડીઓ હોય ભાઈ અહીંયા અત્યારે છોડી છે તો હું અંદર કીચડ ને બીચડ હોય તો અહીંયા ઘડીક શાંતિથી બે એક ભાઈ છોડી છે અત્યારે બેઠા એ તલાવની પાયરે મોજ હે ભાઈ તો મિત્રો આપણે હાની ભાઈ કલાક 2 કલાકથી અહીંયા બેઠા ને ભાઈ આપણે કંટાળો એટલો આવે ભાઈ કાંઈ કામકાજે હે નહીં મેં કીધું ભાઈ બેઠા તો હું કાંઈ કામકાજ હે નહીં તો ભાઈ ઘર બાજુ હલતા થઈ જાય બીજું શું હોય ભાઈ એકવાર તમે ભાઈ આની વ્યૂ જોઈ લો નજારો જોઈ લો ભાઈ બીજું શું હોય ભાઈ હવે ઘર બાજુ હાલતા થઈ જાય તો ભાઈ અત્યારે હાની ભાઈ બપોરના 4 થી 4:30 થઈ ગયા છે અને આપણે ભાઈ હાની વાડી આવી ગયા છીએ ભાઈ હવે ભાઈ ઢોરા બોરાની નીર ચારો કરી ભાઈ વાડીએ પહોંચી જાય જોઈ લો ભાઈ પેલા હાની આપણે મસ્ત મજાની ભેંસોને અને ગાયોને બધાને નીર ચારો કરી દીધો હોય ભાઈ પાનું નાખી દીધું હોય અને ભાઈ હાની આ થોડો કાંઈ પોદરા રેડવાના હતા તો એ કામ પતાવી દીધું તમે જો ભાઈ હવે ભાઈ વાડીએ પહોંચી ગયા છીએ બીજું તો કાંઈ કામ હોય નહીં ભાઈ અત્યારે વરસાદ હોય એટલે વાડીનું કાંઈ કામકાજ ન કરીએ કે ભાઈ એટલે ભાઈ આવું ઢોરાનું નીર ચારો ને એવું કરવાનું હોય વાડીએ પહોંચી ગયા છીએ ભાઈ હવે આગળ કાંઈક કરશું તો ભાઈ બતાવશું જો ભાઈ આ જે આપણી ગાયો ભેંસું જે અત્યારે બાંધેલી છે ને એને આપણે હાની ભાઈ નીર ચારો કરી લીધો છે અને હવે ભાઈ જે આપણી વાછડિયું હોય ભાઈ બારે રાખી હતી તમને યાદ હોય તો ભાઈ બપોરે આપણે તો એને હમણાં હાની આપણે કાકા આવે એટલે ભાઈ બાંધી દે એને નીર ચારો કરી દઈ ભાઈ એ ભાઈ બપોરની બાર હતી તો ભાઈ એને બાંધવાની જો ભાઈ એ આપણા ડેલે આવીને ઊભી રહી ગઈ છે એને ખબર હોય કે હવે ટાઈમ થઈ ગયો ભાઈ અંદર આવવાનો તો ભાઈ હમણાં આપણા કાકા આવે એટલે ભાઈ એ વાછડીને તો બાંધી દે એ પહેલાં આપણે એને મેં કીધું હાલો ભાઈ થોડો કપ્પામાં આંટો વાંટો મારીએ ભાઈ કેવો કપ્પા છે જો ભાઈ કપ્પા તો એક નંબર જો ભાઈ આજે વરસાદ ઝાઝો પડે એના કારણે શું થાય છે મેં જોઈ લો ભાઈ આ જે સુકાઈ જાય છે ને પાન એ આ ઝાઝા પાણીના લીધે જો તમે હજી ભાઈ આ લીલું છે ને એના કારણે આ ભાઈ આની કપ્પા બધું સુકાઈ જતું હોય એટલે વરસાદ ઝાઝોય નહીં સારો ઓછો મીડિયમ પડે એટલો સારો બહુ ઝાઝો વરસાદ પડે એ નહીં સારું આ બાજુ જો આપણે મમ્મી ખડ વાટે ભાઈ આ બાજુ આપણે આટા મારી કાંઈ કામ બામ હોય નહીં હાલો ભાઈ બીજે ક્યાંય તો કપ્પાને કાંઈ વાંધો નથી આવ્યો ક્યાંક આવી રીતે ઝાઝું પાણી ભરેલું હોય એ કપ્પા બગડી જાય બીજા કપ્પાને કાંઈ ન થાય તમે જો આવી રીતે જે જગ્યાએ આવી રીતે ભરાઈ જાય છે ને પાણી અહીંયા બગાડ કરે બાકી બીજી જગ્યાએ ક્યાંય બગાડ ન કરે તમે જો બાકી તો બધી જગ્યાએ ઓકે છે જો આવી રીતે જ્યાં આવી ઝાઝું પાણી ભરાયું હોય ને અહીંયા ભાઈ કપ્પાને બગાડ થતો હોય જો ભાઈ આપણે હમણાં એમ કીધું હતું કે ભાઈ હની હમણાં આપણા કાકા આવે એટલે ગાયું ને હની ભાઈ બાંધીને નીર ચારો કરી પણ ભાઈ હવે એવું વિચાર્યું કે ભાઈ અંદર લઈને હની અંદર તો આમથી કીચડ છે તો ભાઈ અત્યારે હની આપણે અહીંયા છીએ ત્યાં સુધી અહીંયા બહાર નાખી દઈએ ચારો
ત્યાં સુધી બારે ચારો ખાઈ લે, પછી આપણે ઘરે જવાનું થાય ત્યારે અંદર બાંધી જઈશું. એટલે કે ભાઈ બાંધેલું હોય તો એને આ જે માયખું ઉડન મસરાઈ જે કઈડે એ ન કઈડે. એટલે ભાઈ એવું વિચાર્યું હતું આપણે મમ્મી લાવે ચારો તો અહીંયા બધે આપણે નાખી દઈએ અને અહીંયા બેવી. એટલે ભાઈ હે મસ્ત મજાનું બધું ખાઈ લે આ ગાયોની. પછી હે આપણે ઘરે જવાનો સમય થાય ત્યારે અંદર બાંધી દઈશું. તો ભાઈ આપણા મમ્મી હે ભાઈ ચારો લઈને આવી ગયા છે અને બધાને આપણે ચારો પણ નાખી દીધો. પણ એમાં વાંધો પણ જો ભાઈ આ જે વાછડી હે ભાઈ બધા કરતાં મોટી છે એટલે એ ઓલીને આ બધાને હે મારે છે. એટલે આપણે આ વાછડી હે સામે નોખું નાખ્યું હતું, પણ એ ત્યાંથી છે ને ભાજીને અહીંયા આવતી રહીને આ બધાનું ખાવા માંડી. આમ તમે જો ભાઈ આ રી વાછડી મોટી એટલે એવું કરે. એટલે આપણે બધાને હે અલગ અલગ નાખી દીધું હોય. અત્યારે થોડુંક નાખ્યું હોય કારણ કે આ રી જે વાછડી જ્યાં જાજુ વારે ત્યાં આવી જાય. જોઈ લો તમે બધા રે બાજીને. એટલે આપણે એને હે ભાઈ અત્યારે થોડુંક નાખ્યું હોય, જે આ બધા ખાઈ લે એટલે બીજી વાર નાખશું. તમે જો આ રી વાછડી એવું કરે. કાકા આવી ગયા છે અને આપણે ભાઈ હની આજે બપોરે આવ્યા એટલે ગાયું ભેંસું ભાઈ પાણી પીવાનું બાકી હતું તો ભાઈ બધાને છોડી દીધા પાણી પીવા માટે. તમે જોઈ લો ભાઈ પાણી પીવા માટે બધા વહી ગયા. ઓ જોઈ લો ભાઈ મસ્ત મજાનું ભાઈ બધા પાણી પીવો જો ભાઈ. અને ભાઈ આવી સુવિધા ક્યાંય ન મળતી હોય ઢોરાને, ડાયરેક્ટ સામેથી સામે પાણી. જો અંદર ભાઈ આપણે બીજી વાર નીણ કરવાની છે તો એ આપણા કાકા કરી નાખશે ભાઈ નીણ. અને આપણે અહીં બહાર પાણી પીવા માટે પીવડાવવા માટે આવ્યા છીએ. જોઈ લો ભાઈ મસ્ત મજાની જોઈ લો ભાઈ એની પાણી પીવો આપણી ગાયું ભેંસું. પાણી પી લે એટલે ભાઈ અંદર ચારો નખાઈ જાય એટલે આપણે મસ્ત મજાની ભાઈ બાંધી દઈએ બધાને અંદર. પછી મળી ભાઈ જો ભાઈ આપણે હની ગાયું ભેંસે મસ્ત મજાનું ભાઈ પાણી પી લીધું છે અને હવે આપણે ભાઈ બહારના ઢોરાને ફરીવાર નાખવાનો હતો ભાઈ. તો જોઈ લો ભાઈ ફરીવાર આપણા કાકા લઈને આવતા રહ્યા અને આ બે ગાયોને આ વખતે નોખી જ રાખીએ અને આ ત્રણના નોખા રાખ્યા. અને આ રહી હે ભાઈ બધાને મારે એટલે એને ભાઈ નોખી જ રાખી દીધી આ વખતે. તો ભાઈ આવી રીતે ફરીવાર આપણે નાખી દીધો હોય ચારો ભાઈ. તો ભાઈ એ ચારો ખાઈ લે મસ્ત મજાનો ભાઈ. પડછી આપણે મળીએ તો ભાઈ આપણે હની ભાઈ હાલ તો ભાઈ આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ ભાઈ. તો ભાઈ ટીંકુ વાડી આવી હતી ભાઈ. ટીંકુ ટાટા કરતા આપણે હની ભાઈ વાડી હતા ને વાડીએથી ભાઈ ઘરે આવતા રહ્યા છીએ. અને ભાઈ આપણો આ પહેલો વિડીયો હોય છે કે જે ભાઈ ફૂલ વિડીયો આપણે બનાવ્યો અને વિડીયો ભાઈ જેવો લાગ્યો જલ્દીથી કોમેન્ટ કરી નાખજો ભાઈ.